તો અમદાવાદમાં પોલીસ કર્મચારી સાથે તકરાર કરનાર મહિલા સામે ફરિયાદ દાખલ કરાઈ છે। એન ડિવિઝન ટ્રાફિક પોલીસ મથકે વધુ એક ફરિયાદ નોંધાઈ। 14 નવેમ્બરે આ મહિલાએ પોલીસ સાથે તકરાર કરી હતી। મહિલા પોલીસ કર્મચારીએ બંસરી ઠક્કર સામે ફરિયાદ નોંધાવી। શ્યામલ 4 રસ્તા ખાતે મહિલા પોલીસ સાથે ગેરવર્તન કર્યું હતું। પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। અને વધુ વિગત સાથે સંવાદદાતા જિગ્નેશ આપણી સાથે જોડાયા છે। જિગ્નેશ, એ વિડીયો કે જે ખૂબ વાયરલ થયો એ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યો, પરંતુ હવે એ મહિલા કે જેનું અત્યંત ખરાબ વર્તન સામે આવ્યું હતું, અપશબ્દો જે ભાંડતી હતી, તેની સામે પણ એક બાદ એક પોલીસ ફરિયાદ દાખલ થવા લાગી છે। જે બંસરી ઠક્કર નામની જે મહિલા હતી કે જેણે સૌ પ્રથમ પોલીસ કર્મચારી સાથે જે તકરાર શરૂ કરી હતી, આઈ કાર્ડ નાખી દેવાથી જે તકરાર શરૂ થઈ હતી અને ત્યારબાદ પોલીસ કર્મચારીએ પિત્તો ગુમાવી અને તેને લાફો માર્યો હતો અને ત્યારબાદ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા। ત્યાં સુધી લોકો એવું માનતા હતા કે વાંક પોલીસ કર્મચારીનો છે, પરંતુ જેમ જેમ મહિલાના વિડીયો સામે આવ્યા તેમ તેમ એક વાત સ્પષ્ટ થઈ કે દરેક જગ્યાએ જે બબાલની શરૂઆત છે તે મહિલા જ કરી હતી। સૌ પ્રથમ તેને સિગ્નલ તોડ્યું, ત્યારબાદ પોલીસ કર્મચારીનું આઈ કાર્ડ નીચે ફેંકી દેવું, ત્યારબાદ તેમને અપશબ્દો બોલવા, એકાદ બે અપશબ્દો નહીં પરંતુ 5 મિનિટના વિડીયોમાં કદાચ 9 થી 10 વખત છે જે બંસરી ઠક્કર તે અપશબ્દો બોલતી હતી। ત્યારબાદ વધુ એક વિડીયો સામે આવ્યો, જે વિડીયો 14 નવેમ્બરનો હતો। 14 નવેમ્બરે જ્યારે બંસરી ઠક્કર શ્યામલ 4 રસ્તા પાસેથી પસાર થતી હતી ત્યારે પણ તેને મહિલા પોલીસ કર્મચારી શ્રદ્ધાબેન સાથે આ જ રીતે તકરાર કરી હતી। તેમના પટ્ટા ઉતરાવી દેવા, તેમની વર્ધી ઉતરાવી દેવી, તેમને સસ્પેન્ડ કરાવી દેવા વગેરે જે તેમને ધમકીઓ આપતી હતી અને ત્યારબાદ તે મહિલા સાથે પણ જે બંસરી ઠક્કર છે તેને અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો। તે અંગે મહિલા પોલીસ કર્મચારી શ્રદ્ધાબેને એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। તે ફરિયાદના આધારે બંસરી ઠક્કર વિરુદ્ધ આ એક બીજો ગુનો નોંધાયો છે પોલીસ ચોપડે, કારણ કે ગઈકાલે પહેલો ગુનો જે પાલડી ખાતે તેને તકરાર કરી હતી તે અંગે નોંધાયો હતો અને હવે બંસરી ઠક્કરના જે જૂના કારનામા છે તે સામે આવી રહ્યા છે। ટ્રાફિક પોલીસે તેના કેટલાક પુરાવા આપ્યા છે, કારણ કે બંસરી ઠક્કરના અંદાજિત 2000 થી વધુના જે અલગ અલગ 3 કે 4 મેમા છે તેની વસૂલાત પણ બાકી છે ટ્રાફિક પોલીસ પાસે અને તે મેમાની હકીકત પણ બંસરી ઠક્કર અને તેના પરિવારને મોકલાઈ છે। એટલે કે બંસરી ઠક્કર લાંબા સમયથી ટ્રાફિક પોલીસ સાથે ઘણસર કરવું, જ્યારે તેને રોકવામાં આવે ત્યારે પોતાની હાઈકોર્ટના વકીલ તરીકે અથવા તો કોર્ટના વકીલ તરીકેની ઓળખ આપવી, ત્યારબાદ તેમના વિડીયો વાયરલ કરવા, તેમના પર ખોટા આક્ષેપો કરવા વગેરે તેની જે મોડસ ઓપરેન્ડી હતી તે સામે આવી ગઈ છે અને ત્યારબાદ ટ્રાફિક પોલીસ હવે તેના જેટલા કરતૂતો છે તે અંગે વધુ કાર્યવાહી કરી રહી છે। જી બિલકુલ, આભાર। સુરતમાં એબીવીપીના કાર્યકર્તાઓ ભાન ભૂલ્યા। કારોબારી બેઠક બાદ એબીવીપીના કાર્યકર્તાઓએ રેલી કાઢી। કાર રેલીના એબીવીપીના કાર્યકર્તાઓએ સિંહ સપાટા કર્યા। ગાડીની બહાર ઉભા રહીને સ્ટન્ટ કરતા નજરે પડ્યા। પોલીસની પરવાનગી વિના રેલી કાઢવામાં આવી। અલથાણ પોલીસની વિડીયોને આધારે કાર્યવાહી અને આ તમામ લોકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ડીઆરબી કોલેજ ખાતે કારોબારી બેઠક મળી હતી અને એ પૂર્ણ થયા પછી રેલી કાઢવામાં આવી હતી। વધુ વિગત સાથે સંવાદદાતા મનીષ પરમાર આપણી સાથે જોડાયા છે। મનીષ, આ વિડીયો વાયરલ થયો અને હવે શું કાર્યવાહી કરવામાં આવી છે એબીવીપીના કાર્યકર્તાઓ સામે? જી બિલકુલ, વાત કરીએ તો સુરતના અલથાણ વિસ્તારમાં ડીઆરબી કોલેજ આવેલી છે, જ્યાં આગળ એબીવીપીના કાર્યકર્તાનું જે એક અધિવેશન રાખવામાં આવ્યું હતું। આ અધિવેશન અને જે નવા જે હોદ્દેદારો છે તેની નિમણૂક કરવા આવ્યા બાદ જે એક રેલી કરવામાં આવી હતી, તેમાં કેટલાક લોકો છે તે સ્ટન્ટ કરતા નજરે ચડ્યા હતા। વિડીયોમાં પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે જોખમી રીતે સ્ટન્ટ કરી રહ્યા છે અને સીન સપાટા કરી રહ્યા છે। તો કેટલાક લોકોની બ્લેક ફિલ્મવાળી ગાડી પણ દેખાઈ રહી છે। ઘટનાને લઈને જે વિડીયો વાયરલ થયો છે, સૌ કોઈ નિંદા કરી રહ્યું છે। ત્યારે સંદેશ ન્યૂઝે જે વિડીયો પ્રસારિત કર્યો હતો ત્યારે અલથાણ પોલીસ છે તે હરકતમાં આવી હતી અને 3 જેટલી કાર છે તે અત્યારે જપ્ત કરી છે। જ્યારે સવાલ અહીં ઊભા થાય છે કે અનેકવાર આ પ્રકારના વિડીયો વાયરલ થાય છે અને પોલીસ કાર્યવાહી કરતી હોય છે, ત્યારે એબીવીપીના કાર્યકર્તાને આ તમામ જે કહેવાય કે કાયદાકીય વસ્તુ ખબર હોય તેમ છતાં પણ તમામ નિયમ છે તે નેવે મૂકીને રેલી કાઢી હતી અને કોઈપણ પ્રકારની પોલીસ પરમિશન લીધી નહીં હતી। સાથે જ જોખમી રીતે રેલી કાઢી હતી। કેટલાક લોકો છે તે કારની બહાર લટકતા પણ દેખાઈ રહ્યા છે, તો કેટલાક લોકોને બ્લેક ફિલ્મની કાર પણ દેખાઈ રહી છે। હાલ તમામ મામલે આ 3 થી 3 જેટલી કારો છે તે અલથાણ પોલીસે કબજે કરી છે અને તમામ જે લોકો છે તેના નિવેદન લેવામાં આવ્યા છે અને અન્ય જે કાર છે તેની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે। એટલે કહેવાય કે સુરત શહેરમાં અનેકવાર જે કહેવાય કે કાર બાજો છે તે સ્ટન્ટ કરતા હોય છે, ત્યારે એબીવીપીના કાર્યકર્તા દ્વારા આ પ્રમાણે સ્ટન્ટ કરતા અત્યારે તેમને કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો છે। જી તારીખ 19 ડિસેમ્બર 2025ના રોજ
અલથાણ વિસ્તારમાં આવેલ DRB કોલેજ ખાતે ABVP જે સંગઠન છે એમની કાર્યકારિણીની બેઠક હતી. એ દરમિયાન જેમની વરણી થયેલ જે ઉમેદવારો હતા એ લોકો એમના આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે છે ગાડી સાથે એમણે એક સરઘસ કાઢેલું. એ સરઘસની અંદર એક વિડીયો વાયરલ થયેલો. એ વાયરલ વિડીયોને જોતા એની અંદર અમુક કાળા કાચવાળી ગાડીઓ તથા અમુક ગાડીઓમાંથી જે છે ભયજનક રીતે ડ્રાઇવિંગ કરતા હોય એવું વિડીયોની અંદર સ્પષ્ટ જણાઈ આવેલ. જેથી આજરોજ જે છે જે ગાડીઓ સરઘસમાંથી એ પૈકીની 2 ગાડીઓને પોલીસે જે છે જમા લઈને એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે. અમદાવાદના ગોમતીપુરમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો. આતંક મચાવનાર 3 આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. અફસર મહેરાજ અને ફૈઝલ અંસારીની ધરપકડ કરાઈ. આરોપીઓએ તલવાર લઈને આતંક મચાવ્યો હતો. આરોપીઓ પર ચોરી, મારામારીના ગુના દાખલ થયેલા છે. જૂની અદાવતમાં ઝઘડો થયાનું તપાસમાં સામે આવ્યું છે. એમની બાજુમાં પડોશમાં જ રહેતા મિરાજભાઈ મકબૂલભાઈ અંસારી નાઓએ તેઓને ગંદી બીભત્સ ગાળો બોલતા અને ફરિયાદીને એવું કહેલ કે તું કામ મારી સામે કતરાઈને જોઈ છે. એ બાબતે ગંદી બીભત્સ ગાળો બોલીને બોલાચાલી કરેલ અને તલવારમાં લઈને જાહેરમાં અફસર મકબૂલ અંસારી, ફૈઝલ સબબભાઈ અંસારી અને મિરાજ મકબૂલભાઈ અંસારી ત્રણેય આરોપીને દહેશત ફેલાવેલ અને ધમકી આપેલી ફરિયાદીને મારી નાખવાની. જે બાબતે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ અને 3 આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરવામાં આવેલ. વડોદરામાં યુવક ઉછળીને બ્રિજના થાંભલામાં ફસાયો. નંદેસરી ચોકડી નજીક અજાણ્યા વાહને યુવકને ટક્કર મારી. અજાણ્યા વાહનની ટક્કરથી આ યુવક થાંભલામાં ફસાઈ ગયો. સ્થાનિક લોકોએ ભારે જહેમતે યુવકને બચાવ્યો હતો. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. આણંદ જિલ્લાના અડાજ ગામનો આ યુવક જે ગઈકાલે વડોદરા તરફ આવી રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહને યુવકને ટક્કર મારી હતી. ઉછળીને તે બ્રિજના થાંભલે લટકી ગયો હતો. તો આ વિડીયો સ્થાનિક લોકોએ ભારે જહેમતે આ યુવકને બચાવ્યો હતો. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. જો કે સદનસીબે યુવક બચી ગયો છે, પરંતુ અત્યંત ગંભીર ઘટના છે. વધુ વિગત સાથે સંવાદદાતા કૃણાલ શર્મા આપણી સાથે જોડાયા છે. કૃણાલ, આ વિડીયો જેમાં આ યુવકનો જીવ બચી ગયો છે ખૂબ મોટી વાત કહેવાય, પરંતુ જે વાહને ટક્કર મારી હતી એની કોઈ ભાળ મળી છે કે કેમ? રણુલી નદેસરી ચોકડી પાસે આવેલા બ્રિજની આ ઘટના છે. 2 વ્હીલર પર આ યુવક છે તે વડોદરા તરફ આવી રહ્યો હતો ત્યારે પાછળથી તેને એક અજાણ્યા વાહને ટક્કર મારી હતી. આ ટક્કર મારતા યુવક ફંગોળાયો હતો અને સદનસીબે તેના હાથમાં જે બ્રિજના છેવાડે લાગેલા જે રેલિંગ પર લાગેલા જે થાંભલા હોય છે વીજળીના થાંભલા તે આવી ગયો હતો. તેણે પોતાનું સ્થાન ત્યાં પકડ બનાવ્યું હતું. જુતામાં ત્યાં આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. યુવકને બ્રિજની ઉપર ચડાવી દીધો હતો, તેને બચાવી દીધો હતો. નાની મોટી ઈજાઓ તેને પહોંચી છે તે હાલ સારવાર હેઠળ છે. પરંતુ આ એક વાત પણ આમાં એ છે મહત્વની કે રામ રાખે તેને કોણ ચાખે તે ઉક્તિ પણ અહીંયા સાર્થક થઈ રહી છે. પરંતુ અત્યાર સુધીમાં અજાણ્યા વાહન કયું હતું તેની ભાળ મળી નથી. પરંતુ એક વાત ચોક્કસ છે કે આટલા ગંભીર દુર્ઘટનામાં પણ આ યુવક બચી ગયો છે. જી આભાર. પાલનપુરમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકને મોતને ઘાટ ઉતારી દેવાયો. પાલનપુર અમદાવાદ હાઈવે પર 2 યુવકો પર હુમલો કરાયો. 10થી વધુના ટોળાએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો, જેમાં એક યુવકનું મૃત્યુ થયું. અન્ય યુવક ગંભીર રીતે ઘાયલ છે. પૈસાની લેતીદેતીમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. આ મામલે પાલનપુર પશ્ચિમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો અમારી તો એક જ માગણી છે કે જ્યાં સુધી એ ગુનેગારોને ઝડપી અહીંયા પકડવામાં નહીં આવે ત્યાં સુધી અમે અહીંથી લાશ લેવાના નથી. એ તો મારી સ્પષ્ટ વાત છે. ગુનેગારોને પહેલાં હાજર કરો. એક તમે સ્પેશિયલ SITની રચના કરો કે આમના ઉપર ફાસ્ટેગ કોર્ટમાં કેસ ચલાવો અને તાત્કાલિક અને એવી દાખલારૂપ સામે સજા કરો કે આ લોકો જીવનમાં એના લીધે બીજા 10 જણા પણ આવું કરતા 100 વખત વિચાર કરવા જોઈએ. અને રાજકોટના વિદ્યાર્થીના મોતને લઈને તપાસ કમિટી રચાઈ છે. DEO દ્વારા 3 સભ્યોની તપાસ કમિટીની રચના કરવામાં આવી અને એ કમિટી રિપોર્ટના આધારે સ્કૂલ સામે પગલાં ભરશે. સાસણગીરમાં સ્વિમિંગ પુલમાં એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું. રાજકોટની નવયુગ સ્કૂલની આ ઘટના હતી કે જે પ્રવાસે લઈ ગઈ હતી વિદ્યાર્થીઓને અને એમાં સ્વિમિંગ પુલમાં વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું. સાસણના ગીર ગેટવે રિસોર્ટમાં આ વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું. સ્કૂલના શિક્ષકો અને મેનેજમેન્ટની ગંભીર બેદરકારીને કારણે વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો હતો.
અને હવે આ મામલે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. તેના રિપોર્ટના આધારે સ્કૂલ સામે કાર્યવાહી કરવામાં આવશે. સ્કૂલ દ્વારા પ્રવાસનું આયોજન કરાયું હતું. બાળકો સ્વિમિંગ પુલમાં ગયા હતા, પરંતુ તેમ છતાં ત્યાં ધ્યાન રાખવા માટે કોઈ હાજર નહોતું. શિક્ષકોની આ બેદરકારીને કારણે, સ્કૂલની બેદરકારીને કારણે એક માસૂમે જીવ ગુમાવવાનો વારો આવ્યો અને પરિણામે હવે આ સ્કૂલ સામે કાર્યવાહી કરવામાં આવશે. કમિટીનો જે રિપોર્ટ આવશે એના આધારે સ્કૂલ સામે એક્શન લેવાશે. તો નવદીપ સ્કૂલની આ ઘટના છે. નવદીપ સ્કૂલ દ્વારા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. ધી ગીર ગેટવે રિસોર્ટ, આ રિસોર્ટમાં બાળકોને લઈ જવામાં આવ્યા હતા. એ સમયે આ બાળકનું, આ વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું સ્વિમિંગ પુલમાં જ્યારે બાળકો હતા ત્યારે. અને સાસણગીરમાં આ વિદ્યાર્થીનું મોત થયું હતું. આ મામલે ડીઈઓ દ્વારા 3 સભ્યોની એક તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. અને વધુ વિગત સાથે સંવાદદાતા દિવ્યેશ જોશી આપણી સાથે લાઈવ જોડાયા છે. દિવ્યેશ, આખી ઘટના, બાળકો સ્વિમિંગ પુલમાં હતા ત્યારે જરૂર હોય છે કે શિક્ષકો ત્યાં હાજર રહે, કારણ કે કોઈ પણ બાળક સાથે આવું બની શકે છે. આટલી મોટી બેદરકારી દાખવાય પરિણામે એક માસૂમે જીવ ગુમાવવો પડ્યો. હવે શું એક્શન લેવાઈ રહ્યા છે? ચોક્કસ ક્રિષ્ના, વાત કરવામાં આવે તો રાજકોટની જે નવયુગ સ્કૂલ છે કે તેના દ્વારા ગંભીર બેદરકારી છે તે સામે આવી હતી. વિદ્યાર્થીઓને સૌપ્રથમ સોમનાથના પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ જે સાસણગીર છે કે ત્યાંના એક ખાનગી રિસોર્ટ ખાતે લઈ જવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ જ્યારે સ્વિમિંગ પુલમાં નાહી રહ્યા હતા ત્યારે એક પણ શિક્ષક કે મેનેજમેન્ટ તરફથી કોઈ પણ વ્યક્તિ હાજર રહ્યું ન હતું. તે દરમિયાન એક વિદ્યાર્થીનું છે તે નાહવા દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. આ સમગ્ર ઘટનાથી રાજકોટ નહીં પરંતુ રાજ્યમાં અરેરાટી મચી ગઈ હતી. ત્યારબાદ ડીઓ છે તેના દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. 3 સભ્યોની ટોટલ તપાસ કમિટી બનાવવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ પ્રવાસમાં ગયા હતા સૌપ્રથમ તેનું નિવેદન લેવામાં આવશે. ત્યારબાદ જે આ મૃતક વિદ્યાર્થી છે તેના માતા પિતાનું નિવેદન લેવામાં આવશે. અને આ સમગ્ર મામલે પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસની જે કામગીરી છે તેનો રિપોર્ટ લેવામાં આવશે. આ ત્રણેય વસ્તુના રિપોર્ટના આધારે તપાસ કમિટી છે તે રિપોર્ટ છે તે ડીઓને સોંપશે અને ડીઓ ત્યારબાદ આ રિપોર્ટના આધારે જે આ નવયુગ જે શાળા છે તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરશે અને શિક્ષાત્મક પગલાં લેશે. તે પ્રકારની શક્યતાઓ છે તે સેવાઈ રહી છે. ક્રિષ્ના. સુરતમાં ઘી અને માખણના 6 નમૂના ફેલ થયા છે. વરાછા, પૂણા અને ઉધનામાંથી આ નમૂના લેવામાં આવ્યા હતા. ડેરીમાંથી લેવાયેલા નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યા. ભગવાનને દીવા કરવાના ઘીમાં પણ ભેળસેળ કરવામાં આવી. હૃદયરોગ માટે જવાબદાર વેજીફેટનું મિશ્રણ એમાં ઝડપાયું છે. અમરેલીના ધારીમાં દીપડાએ બાળકને ફાડી ખાધું. શ્રમિક પરિવારના બાળકને દીપડાએ ફાડી ખાધો. ગોપાલપરા સરંભડા ગામના સીમ વિસ્તારની આ ઘટના છે. માતાની નજર સામે જ દીપડો બાળકને ઉઠાવી ગયો હતો. ખેતરમાંથી આવી દીપડો બાળકને ઉઠાવી ગયો. બાળકને હોસ્પિટલ લઈ જવામાં આવતા ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો છે. અમારે જે મજૂર રહેતા હતા એનો છોકરો રમતા હતા અને અચાનક સિંહણનું બચ્ચું સિંહણ આવી અને બચ્ચાને ઉપાડી ગઈ, છોકરાને 5 વર્ષના બાળકને. અને પછી અમે આકલા પડકારા કર્યા એટલે એક તુવેરના ઘેરામાં જ મેલીને વહી ગઈ. બરાબર. કેટલા વર્ષનું બાળક? 5 વર્ષનું બાળક. સિંહણ ઉપાડી ગયું છોકરાનું. છોકરાનું નામ શું છે? સાહિબ. કેટલા વાગે આ બન્યું? 8:30.
છોકરાની ઉંમર કેટલી છે? 5.5 વર્ષ. પછી તમે શું કર્યું બાળકને આ ઉપાડ્યા પછી? દવાખાને ભાઈ. અત્યારે કોણ કોણ હાજર છે? અમે શેઠ ને બધા હારે. છોટાઉદેપુરના દમોલીમાં રેતી માફિયા સામે જનતા રેડ પાડવામાં આવી. રેતી માફિયાઓ જનતા રેડ જોઈને ભાગી ગયા હતા. ખાણ ખનિજ વિભાગને જાણ કરવામાં આવ્યા છતાં પણ તેઓ ન આવતા રોષે ભરાયેલા આ ગ્રામજનોએ અધિકારીઓ સામે ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી. જો અધિકારી ન આવે તો ધરણા કરીશું તેવી વાત કરી. આવતીકાલે સવારથી પોતાના ટ્રેક્ટર તેઓ નદીમાં ઉતારશે. તો આજ સવારે અમે 7:30 વાગે સ્થળ પર આવી તપાસ કરી તો જે તે ભૂમાફિયાઓ હતા તે ભાઈ રેતી ચોરી કરતા હતા તો અમે આવ્યા તે ભાગી ગયા લોડર ગાડીઓ લઈને. તો અમે બધા ભાઈઓ ભેગા થયા અને સાહેબને રજૂઆત કરી ગઈ. ભાઈ પહેલાં શરૂઆત સચિન સાહેબ કે સચિન સાહેબ કે ભાઈ આવીને આ પ્રોબ્લેમ છે તો તમે કે ભાઈ મેં રજા પર છું તો નીલકંઠ ડિંડોડિયાના સાહેબનો નંબર આપ્યો છે. એ ભાઈને એ સાહેબને બી અમે વારંવાર ફોન કરવા છતાંય સાહેબ હજુ અત્યાર સુધી હાજર રહ્યા નથી. રેતી ખનન માફિયા 2 ફાર્મ બનેલા છે અને તમે જોઈ લો આજે રેતી એટલી ખોદેલી છે પણ આમાં સવાર 7 વાગ્યાના જનતા રેડ કરેલી છે. સાહેબોને ઘણા ફોન કર્યા પણ કોઈ અધિકારી આવા રાજી નહીં. એટલે આજે બધા ગામના યુવાનો બધા બેઠા છે ધરના પર. જે લગી સાહેબ નહીં આવે તે લગી અમે અહીંયા બેસશું અને અમારે ન્યાય જોઈએ. અને આ જે પિલ્લરો મારા બધા ખોટા મારેલા છે. અમે અધિકારીના સવારથી ફોન કરીને થાકી ગયા છે. તે છતાં હજુ એક બી અધિકારી અહીંયા આગળ આવ્યા નથી. હવે જો 4 વાગ્યા સુધીમાં એ અધિકારી અહીંયા આગળ કોઈ બી આવવામાં નહીં આવે તો પછી ગામ લોકો પોતે 100 ટ્રેક્ટર નદીમાં ઉતરશે અને જાતે ભરશે અને રેતી કાઢશે અને ખાણ ખનીજના સાહેબ આવશે તો ગામમાં પ્રવેશવા દેવામાં આવે નહીં.